પેલી ગાડી આવે દે. આવી જાઓ. તમારું નામ? વાલજીભાઈ. શું બનાવવાનું? શું ઘટના હતી? ઘટના તો એવી કાંઈ ખાસ છે નહીં અંજણીની અંદર, કે કારીગરોને શાંતિથી કામ કરતા હતા, પણ અસામાજિક તત્વોએ આવીને બોર્ડ માર્યા અને બોર્ડના હિસાબે ધમકી ભર્યા બોર્ડ માર્યા. એટલે કારીગરો બધા ડરી ગયા, કારણ કે બહારથી જે 700 કિલોમીટરથી આવતા હોય દૂરથી, એટલે અલગ બીજાના રાજ્યમાં કોઈ ડર તો કોઈ પણને લાગે, એટલે એના ડરથી કારીગરો આ કામ ઉપર આવતા બંધ થઈ ગયા. ગઈ દિવાળીમાં બી આવું થયું? ગઈ દિવાળીમાં તો નહોતું થયું, એની આગલી દિવાળીમાં થયું હતું ભાવ વધારાનું, પણ એ અસામાજિક તત્વોએ ફાટકે ઊભા રહે, આગળ વચ્ચે ધમકી ભર્યા અને મારી નાખવાની એવી બધી અલગ અલગ ધમકી આપે, એટલે કારીગરો ડરીને આવતા નથી. શું માંગ છે તમારી? અમારી માંગણી નથી, કારીગરોની માંગણી. એટલે કારીગરોય માગતા નથી, પણ અસામાજિક તત્વો એમ કહે છે કે તમે કારીગરોને ભાવ આપો એમ, કારણ કે પોતાના નિજી ફાયદા હાટું થઈ, પોતાના ધંધાના ભાવ વધારવા હાટું થઈને કારીગરો પાસેથી ભાવ વધારો લે છે, અને કારીગરો ના પાડે તો એમ કે તમે શેઠિયા પાસેથી લ્યો, અમે તમને સપોર્ટ આપીએ એમ, એટલે કારીગરોને ભડકાવે છે. બાકી કારીગરોને કામ અત્યારે 25,000થી 40,000 લગીના કામ થાય છે. અલગ અલગ પેટર્નોમાં અલગ અલગ ભાવ આપે છે. બધા ભાવ તો બધા વધારે જ આપે છે.